નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. હું છું રિપોર્ટર કૌશિક. આજરોજ અમદાવાદના વૈષ્ણોદેવી વિસ્તારમાં શ્રી નાના બાર સમાજના ભવ્યથી ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 11 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. કાર્યક્રમની સંપૂર્ણ વિગત દાનવીર ભામાશાહ, શ્રી બાબુભાઈ પટેલ ખોરજ તથા અન્ય હોદ્દેદારો દ્વારા આપવામાં આવી હતી. પહેલાં તો સાહેબ આપનું નામ જણાવો. મારું નામ બાબુભાઈ કચરાવી પટેલ ખોરજ, જય સોમનાથ પરિવાર. સંસ્થાનું નામ શું? નાદાબાર સમાજ સર્વોદય મંડળ નાદાબાર સમાજ સંચાલિત 16મો સમૂહ લગ્ન અહીંયા નાદાબાર સમાજની વાડીમાં યોજાઈ રહ્યો છે અને 11 દીકરા દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છીએ. ક્યાં સમૂહ લગ્નનું આયોજન કર્યું છે? 16મો સમૂહ લગ્નોત્સવ, નાદાબાર સમાજ 16મો સમૂહ લગ્નોત્સવ ખોરજ મુકામે. સંસ્થા દ્વારા બીજી શું પ્રવૃત્તિઓ થાય? સંસ્થા દ્વારા બીજી ઘણી પ્રવૃત્તિઓ થાય છે. વિદ્યાર્થીઓને ઇનામ કીટ વિતરણ, જે ચોપડા વિતરણ કરીએ છીએ, વિદ્યા સહાયક ચાલે છે અમારે સમાજમાં અને ટકાવારી પ્રમાણે એમને ઇનામ વિતરણ દર સાલ થાય છે. એનું પ્રોત્સાહન, ઇનામો પણ સારામાં સારા સમાજ આપે છે, એનાથી પ્રોત્સાહન આપે. અમારા સમાજમાં એજ્યુકેશન બહુ સારું છે બધા ગામડાઓમાં અને લગભગ અમારો નાદોબાર સમાજ, આમ સમાજ મારો નાનો છે, અહીંથી કડી લગભગ 33 જેટલા ગામ છે, પણ અમારો આખો સમાજ ભણવામાં એજ્યુકેશનમાં ખૂબ આગળ છે. કેટલાય ડૉક્ટરો છે, કેટલાય વકીલો છે અને ગામમાં કેટલાય ઉદ્યોગપતિઓ છે અમારા સમાજમાં. હા, મહિલા વિકાસનું પણ ચાલે છે સર. મહિલા સંમેલનનું પણ આયોજન અમે કરી રહ્યા છીએ. નાદાબાર સમાજનો અમારો સમૂહ લગ્ન અમે એ રીતે કરીએ છીએ કે અમારી દીકરી, અમારો દીકરો અમારા ઘરે પરણાવતા હોય ને એ જ રીતે અમે સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ અને એના માટે ભેટ સોગાતો પણ દરેક દીકરીને લગભગ 2.5 લાખની ટોટલ ભેટ સોગાત મળશે. એ રીતે અમારો સમાજ બધા ખુલ્લાથી અમારો સમાજ અહીંયા દાન કરે છે અને અમારો સમાજ બહુ સરસ દાન કરે છે અને કામો પણ કરે છે. એ બદલ મારે અધિકારીઓને શુભેચ્છાઓ. આજના શુભ પ્રસંગે સમાજને શું સંદેશો? આજના શુભ પ્રસંગે સમાજને એ કહેવાનું કે ખોટા ખર્ચા બચાવો. આપણા ઘરે લગ્ન કરીએ તો કમસે કમ મિનિમમ સામાન્ય કરતાં 5 થી 10 લાખ રૂપિયા ખર્ચી જાય. કોઈ એકાદ વીઘો ગામડામાં મૂકવો પડે આપણે દીકરા દીકરીને. જો એ જ પૈસા બચાવીને સમાજમાં દીકરા દીકરીને પરણાવે, એમના પૈસા બચી જાય અને એ પૈસા એમના દીકરાઓના ભણવામાં એજ્યુકેશનમાં વપરાય. કદાચ મકાન બનાવવું જરૂર થાય એટલે ખોટા ખર્ચા વાદ વિવાદમાં ખેંચાય નહીં. સમૂહ લગ્ન વધતા દીકરીઓને જે છે બધી યુનિટી દેખાય. એ કોઈને એવું ના લાગે કે આને મોંઘી સાડી પહેરી, આ પહેરી, બધી એક જાતનું પરિધાન અહીં આપવામાં આવે છે સમાજ તરફથી અને એ રીતે બધું સમૂહ લગ્ન. ભોજન પણ એ જ રીતે અમે આપીએ છીએ કે જાણે અમારા સમાજમાં અમારા ઘરે પોતાની દીકરી કે પોતાનો દીકરો પરણાવતા હોય એ જ રીતે અમે સમૂહ લગ્ન કરી રહ્યા છીએ. નાનાબાર સમાજ સર્વોદય મંડળ, મારું નામ છે દિનેશભાઈ કાંતિભાઈ પટેલ. હું સમાજનો પ્રમુખ છું. આજે અમારા નાનાબાર સમાજ દ્વારા અમદાવાદ મુકામે વૈષ્ણોદેવી મંદિર પાછળ સમાજના પાર્ટી પ્લોટના અંદર આજે 16મો સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે. એમાં અમારા સમાજના જુદા જુદા દાતાઓએ ખૂબ સહયોગ આપ્યો છે અને આજે અમે આ જે કાર્ય લઈને નીકળ્યા છીએ એમાં અમારા સમાજના દાતાઓએ ખૂબ સહયોગ કર્યો છે. અમારી આખી ટીમ છે, અમારા બધા હોદ્દેદારો છે, અમદાવાદનું જે અમારું સાંસ્કૃતિક મંડળ છે એને પણ પૂરેપૂરી મહેનત કરી છે અને આજનો આ કાર્યક્રમ સુંદર મજાનો આયોજન કર્યું છે. એટલે અમને બધાને ખૂબ ખૂબ આનંદ થાય છે અને બધા લોકોનો સહયોગ મળ્યો છે. એટલે સમાજના પ્રમુખ તરીકે હું બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. હું પટેલ ખોડાભાઈ હરજીવનદાસ પટેલ, ઉમા ઇન્ડસ્ટ્રીઝ કડી. આજે આ 16મા સમૂહ લગ્નમાં મને મહેમાન તરીકે બોલાવ્યો છે અને હું પણ એક 42 સમાજનો અગ્રગણ્ય વ્યક્તિ છું. આ સમાજમાં જે સમૂહ લગ્ન થઈ રહ્યા છે એ બહુ સરસ રીતે થઈ ગયા છે અને નાના માણસોને ખૂબ પ્રોત્સાહન આપી અને ખૂબ ખર્ચાઓ મોટા થતાં બચાવી અને આ સમાજને ખૂબ પ્રોત્સાહન આપ્યું છે અને આ સમાજે મને આજે મહેમાન તરીકે બોલાવી મારું સન્માન કરશે એ બદલ હું સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજના સમૂહ લગ્ન બધાના સહકારથી ખૂબ સરસ રીતે ચાલી રહ્યા છે અને અમારા અમદાવાદ મંડળ સાંસ્કૃતિક મંડળ એના કારોબારી સભ્યોની ખૂબ મહેનત છે અને આને સફળતાપૂર્વક પાર પાડવામાં આવશે એવી અમે દરેકના આશા રાખીએ છીએ અને આભાર માનીએ છીએ. અને હું અમારા સ્થળ કન્વીનર ગોવિંદભાઈ, અમારા જે બાબુભાઈ, કિરીટભાઈ, એ દરેકનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સમૂહ લગ્નમાં દરેક દંપતીને આશીર્વાદ આપું છું. થેન્ક યુ.